ભરતી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। હાલમાં ભારતીય ડાક વિભાગમાં જે ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને કોઈપણ પ્રકારની સરકારી તેમજ પ્રાઇવેટની ભરતી અંગેની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે। તો હાલો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા તો કે ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવરની ભરતીની જાહેરાત થઈ છે। તો પોસ્ટનું નામ છે મિત્રો ડ્રાઈવર સ્ટાફ ડ્રાઈવર। કુલ જગ્યાઓની મિત્રો વાત કરવામાં આવે તો કુલ 48 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત થયેલી છે અને આની લાયકાત મિત્રો 10 પાસ જે ઉમેદવારો છે તેને એસએસસી કરેલું છે, એસએસસી પાસ કરેલું છે તેઓ તમામ ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકે છે। તો આ અંગેનો ક્રાઇટેરિયા શું છે? તો ડ્રાઇવિંગ લાયસન્સ, હળવા અને ભારે મોટર વાહનો માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે। મોટર મિકેનિકલનું જ્ઞાન, વાહન મિકેનિકલ વિશે જાણકારી હોવી જોઈએ। ઉમેદવારો વાહનમાં આવતી નાની મોટી ખામીઓ દૂર કરવા સક્ષમ હોવા જોઈએ, એટલે કે મોટર મિકેનિકલનું જ્ઞાન આવશ્યક છે। અનુભવ, હળવા અને ભારે મોટર વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ફોર્મ પ્રોસેસ, તો ઓનલાઈન અરજી કરવાની છે। અરજીની છેલ્લી તારીખ 19/1/2026 જાન્યુઆરીનો 19 તારીખ છે। અરજી મોકલવાનું સરનામું જોયું તો કે સિનિયર મેનેજર GRA, મેલ મોટર સર્વિસ, GPO કમ્પાઉન્ડ, સલાપસ રોડ, મિર્જાપુર, અમદાવાદ 380001। પગાર ધોરણ પણ સારો છે મિત્રો, 19,900 પગાર મળવાપાત્ર છે। તો સ્ટાફ ડ્રાઈવરની ભરતી છે અને નંબર ઓફ વેકેન્સી આપવામાં આવશે 48, યુઆરમાં 30, ઈડબ્લ્યુએસમાં 4, એસસીમાં 1, એસટીમાં 2, ઓબીસીમાં 11, એમ ટોટલ 48 જગ્યાઓ, ESMમાં 2 જગ્યાઓ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા જિલ્લા વાઇઝ જગ્યાઓ આપવામાં આવી છે। ભરૂચની અંદર 1 આપેલ છે, ખેડા, સુરત, આણંદ, ખેડામાં 3 છે, પંચમહાલમાં આપવામાં આવે છે, વડોદરા વેસ્ટમાં 4 જગ્યા આપવામાં આવે છે, વલસાડમાં 1 આપવામાં છે, રાજકોટની અંદર અને અમરેલીમાં 1 જગ્યાઓ આપવામાં આવેલી છે। ત્યારબાદ ભાવનગરમાં 1, ગોંડલમાં 1, જામનગરમાં 3, જૂનાગઢમાં 1, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણામાં 1 આપવામાં છે, ગાંધીનગર અને ત્યારબાદ અન્ય જગ્યાઓ એમ ટોટલ મળીને 48 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે। અરજી ફીની વાત કરીએ તો મિત્રો ઉમેદવારો કોઈપણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફલાઈન ચલણ ફોર્મ તારીખ 19/1/2026ની છેલ્લી તારીખ સુધીમાં ₹100 અરજી તરીકે આપવાના રહેશે। તો ₹100 અરજી ફી છે। તમામ ઉમેદવારો એસસી અને એસટી ઉમેદવારોમાંથી ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે। એક જ એસસી અને એસટી ઉમેદવારો છે તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। બાકીના તમામ ઉમેદવારોને ₹100 ચલણ ભરવાનું રહેશે। જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો કે જન્મનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, ડ્રાઇવિંગ અનુભવનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તે પણ તમારે લઈ જવાનું રહેશે। ઓરિજિનલ સર્ટિફિકેટ અરજી સાથે અસલ પ્રમાણપત્રને મોકલવાના નહીં, પરંતુ પસંદ થયેલ ઉમેદવારો જ્યારે માંગવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે। જાતિનું પ્રમાણપત્ર એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટેનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીઓ દ્વારા નિર્માણધીન નમૂના હોવા જોઈએ। નિમણૂક મેળવનાર ઉમેદવારોએ ગુજરાત સર્કલમાં ગમે ત્યાં ફરજ બજાવવા માટે બંધાયેલ રહેશે। ફોટોગ્રાફ, અરજી ફોર્મ પર નિયત જગ્યાએ સ્વ-પ્રમાણિત કરેલો નવો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો, વધારાનો 1 ફોટો અરજી સાથે પિન કરવો અને તે ફોટાની પાછળ ઉમેદવારનું નામ લખવું। તો મિત્રો આ હતી ડાક વિભાગની અંદર ડ્રાઈવરની ભરતી। તો આવી અન્ય ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।